રાધા સ્વામીજી, કઈ બધા મજામાં છો ને? બસ ત્યારે બધાની તંદુરસ્તી સારી રહે તેવી જ માલિક પાસે પ્રાર્થના કરું છું. પૂજા માટે નીકળ્યા છીએ. પૂજા માટે આવી ગયા છે. ઊંઝા ઊંઝાથી સિદ્ધપુર જવા માટે રિક્ષામાં બેઠા છીએ અમે. રિક્ષાની સવારી સિદ્ધપુર આવી ગયા હવે. પણ બે આપી દો. બેબીને ઘરે જઈએ તો ફ્રૂટ લેતા જઈએ ને. ઘરે મેથી વાવી છે. ઘરે મેથી કોથમીર ઘરે વાવી છે. બધા છોડ ટામેટા પણ ઘરે વાવ્યા છે. ચકા પતંગ ચકાવજે. ઉતરણ આવી જઈ તારા. એ ગાડી ચલાવો તમે? તમને હાલત ચલાવતા ગાડી? ઓહો, એક્સિડન્ટ ના કરી દો લા. વાહ ભાઈ વાહ. એ ગાડી ચલાવો. સિદ્ધપુર સત્સંગ ઘરમાં સત્સંગ સાંભળવા માટે હું અને પિંકુના પપ્પા બંને જણા અત્યારે ગયા હતા. તો ત્યાં વિડીયો લેવાની મનાઈ છે, ફોટા પાડવાની મનાઈ છે, એટલે આજનો ત્યાં સત્સંગનો વિડીયો કે ફોટો મેં લીધો નથી. ઘરે આવી ગયા. હવે ઘરે આવી ગયા છીએ. અત્યારે રાત્રે જમવાનું દહીં વઘાર છે, થેપલા મેથીના છે, મરચાં છે,
અને બાજરીનો રોટલો છે. તો મોડું થઈ ગયું તો આવવાનું, પણ બેબી નોકરી જઈને આવીને આટલું રસોઈ બનાવી અને જમવાનું તૈયાર કર્યું તો આવી જાઓ બધા જમવા માટે. આવજો. મારો જન્મ વિસનગરનો છે. મારા મમ્મી હું 8 વર્ષની હતી ને મરણ પામેલા હતા. એ જ મમ્મીએ મને જીવન જીવવાની શક્તિ આપી હતી. 8 વર્ષની ઉંમરમાં જ મારી સમજ શક્તિ સારી હતી અને 8 વર્ષની હતી તો પણ મમ્મીએ મને કઈ રીતે ઉછેર કર્યો, મારી સાથે કેવી રીતે રહ્યા મમ્મી, અને મમ્મીને કેટલું દુઃખ પડ્યું, શું કર્યું મમ્મીએ પોતાની નોકરીમાં, પોતાના જીવનમાં, એ હકીકતો મને હજુ યાદ છે, મારી નજર સમક્ષ યાદ છે. એ પણ હું થોડી થોડી વાતો તમને કરતી રહીશ. તો બસ આજનો વિડીયો મારો કેવો લાગ્યો? જો સારું લાગ્યું હોય તો મારા યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો. રાધા સ્વામી. આવજો બધા.